તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। તો જે રીતે અંબાજીના મોહનથાળનો પ્રસાદનો મામલો સામે આવ્યો છે। અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, ત્યારે મંગળવારે હાઈકોર્ટમાં પ્રસાદ મામલે પીઆઈએલ દાખલ થઈ શકે છે। હાઈકોર્ટમાં વેકેશન હોવાથી આવતા અઠવાડિયામાં દાખલ થશે। શનિવારે હિન્દુ સંગઠન અંબાજી મંદિર ખાતે ધરણા કરશે। 7 દિવસના પ્રસાદના વિવાદ બાદ પણ હજુ સુધી કોઈ જ ઉકેલ નથી આવ્યો। તો અંબાજીમાં જે રીતે મોહનથાળ પ્રસાદનો અનેરો મહિમા છે, દૂર દૂરથી વિદેશથી લોકો અને ભક્તો જે છે તેઓ મોહનથાળના પ્રસાદ માટે આવતા હોય છે અને આ પ્રસાદ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો શનિવારે હિન્દુ સંગઠન અંબાજી મંદિર ખાતે ધરણા કરશે। 7 દિવસ વીત્યા છતાં હજુ સુધી કોઈ જ પ્રસાદને લઈને ઉકેલ નથી આવ્યો, ત્યારે રોષ પણ હાલ લોકોમાં જોવા મળી રહ્યો છે। અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદનો મામલો જે છે તે સામે આવ્યો છે। મંગળવારે હાઈકોર્ટમાં પ્રસાદ મામલે પીઆઈએલ દાખલ થઈ શકે છે। તો શનિવારે હિન્દુ સંગઠન ધરણા કરશે। હિન્દુ સંગઠન જે રીતે વિરોધ કરી રહ્યું છે, આ સાથે જ સ્થાનિક લોકો, ભક્તો, જે અંબાજી મંદિર સાથેના શ્રદ્ધા સાથે જોડાયેલા તમામ લોકો આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે। વધુ વિગત સાથે સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી જોડાઈ ગયા છે। પ્રકાશ, જે રીતે મોહનથાળ પ્રસાદના વિવાદને 7 દિવસ વીતી ચૂક્યા છે, હજુ સુધી કોઈ નિકાલ નથી આવ્યો, હિન્દુ સંગઠન શું કહી રહ્યું છે? દીપિકા, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો 51 શક્તિપીઠમાંનું જે અંબાજી ધામ કહેવાય છે, અને અંબાજી ધામ સાથે લોકોની આસ્થા જોડાયેલી છે, અને એ લોકોની ક્યાંક ને ક્યાંક મંદિર પ્રત્યે જેટલી આસ્થા છે એટલી જ આસ્થા અહીંયા જે પ્રસાદ છે પ્રસાદને લઈ છે। એ પ્રસાદ જયારે બંધ થતા ક્યાંક ને ક્યાંક ભક્તોમાં જબરદસ્ત રોષ સામે આવ્યો છે, અને આ ઘટનાને લગભગ 7 દિવસ જેટલો સમય થઈ ગયો છે, છતાં હજી કોઈ નિકાલ ના આવતા મંગળવારે પાલનપુરના જે એક વકીલ છે, વકીલ દ્વારા હાઈકોર્ટની અંદર ક્યાંક ને ક્યાંક પ્રસાદ મામલે રીટ દાખલ કરવામાં આવી શકે એવી શક્યતા જોવાઈ રહી છે। સાથોસાથ હોળી અને ધૂળેટીનો તહેવાર હોવાથી ક્યાંક ને ક્યાંક લોકોની પણ અવર જવર વધુ હતી ને પ્રસાદ ન મળતા એ લોકો ક્યાંક ને ક્યાંક નિરાશ થયા હતા, અને આ અઠવાડિયાનો જે ગાળો હતો એમાં રજાઓને કારણે હાઈકોર્ટમાં જે પીએલઆઈ દાખલ ન થઈ શકવાને કારણે હવે લગભગ શનિવારની આસપાસ ક્યાંક ને ક્યાંક આ રીટ દાખલ થાય એવી પૂરેપૂરી શક્યતા જોવાઈ રહી છે। બીજી બાજુ જો વાત કરવામાં આવે તો શનિવારે હિન્દુ સંગઠન સીધી રીતે અંબાજી મંદિરની અંદર જ જે કમ્પાઉન્ડ છે, ચાચર ચોક છે, જેની અંદર ધરણા કરીને ક્યાંક ને ક્યાંક તંત્ર સામે વિરોધ નોંધાવશે। 7 દિવસથી પ્રસાદનો ક્યાંક ને ક્યાંક હજુ સુધી કોઈ ઉકેલ ના આવતા ભક્તોમાં પણ જબરદસ્ત રોષની લાગણી જોવા મળી રહી છે। જી દીપિકા। જી આભાર પ્રકાશ સમગ્ર માહિતી આપવા બદલ। તો જે રીતે અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદનો મામલો છે તે સામે આવ્યો છે, 7 દિવસ વીતી ચૂક્યા છે, પરંતુ હજુ સુધી કોઈ જ નિકાલ આવ્યો નથી। લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે। શનિવારે હિન્દુ સંગઠન ધરણા પ્રદર્શન કરશે। 7 દિવસના પ્રસાદના વિવાદ બાદ પણ કોઈ જ ઉકેલ હજુ સુધી નથી આવ્યો, ત્યારે ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે, ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે।